હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. આપણે નફો ખોટનું ચેપ્ટર ભણતા હતા અને 4 ટાઈપ સુધી ભણી ગયા હતા. આજે 5મી ટાઈપથી સ્ટાર્ટ કરીએ. ઓકે, હવે શું કહે છે એમાં કે એક વેપારી 4માં 6 વસ્તુ ખરીદે છે. ઓકે, ખરીદીમાં લખવાનું કે 4માં 6 વસ્તુ એ શું કરે છે, ખરીદે છે. ઓકે, અને 6માં 10 વસ્તુ વેચે છે. એટલે કે વેચાણમાં હું શું લખીશ તો કે 6 રૂપિયામાં એ 10 વસ્તુ વેચે છે. તો વેપારીને થતા નફા નુકસાનની ટકાવારી આપણે શોધવાની છે. હવે આવા જ્યારે ક્વેશ્ચન હોય તેની શોર્ટકટ છે કે તમારે શું કરવાનું, પહેલા આવી રીતે લખી નાખવાનું અને પછી એનો શું કરવાનું, ક્રોસ ગુણાકાર. 10 ગુણ્યા 4 એટલે કેટલા થશે તો કે 40 અને 6 36. એટલે ખરીદી કેટલી થઈ તો કે 40 અને વેચાણ કેટલું થયું તો કે 36માં. બરોબર, ખરીદી એટલે કે પડતર કિંમત આપણે આને ગણીએ તો કે 40 માઇનસ 36 એટલે કેટલા રહ્યા, 4 રહ્યા. તો 4 રૂપિયાનું એને શું થયું તો કે નફો થયો. આપણે જે નફોની ટકાવારી શોધવાનું સૂત્ર હતું કે નફો નુકસાન ગુણ્યા 100 છેદમાં પડતર કિંમત એટલે કે 40. બરાબર, આ 0 0 કટ, આ 4 4 કટ એટલે કે 10% શું મળ્યો હશે એને, 10% નફો મળ્યો હશે. ઓકે, શું કર્યું મેં કે મને જો આ ખરીદવાનું આપ્યું હતું 4માં 6 વસ્તુ, એટલે સીધું મેં લખ્યું 4માં 6. વેચાણમાં મને આપ્યું હતું 6માં 10 વસ્તુ. બરાબર, હવેની શોર્ટકટ છે કે ખરીદી એટલે કે પડતર કિંમત તમારે શોધવી હોય અને વેચાણ કિંમત શોધવી હોય એટલે એનો ક્રોસ ગુણાકાર કરી નાખવાનો. 10 ગુણ્યા 4 અને 6 ગુણ્યા 6 એટલે કે 36. ઓકે, હવે પડતર કિંમત એટલે કે એને પડ્યું 40માં, વેચ્યું 36માં, તો 4 રૂપિયાને શું થયું, નફો મળ્યો. ઓકે, અને નફાનું આપણે સૂત્ર હતું કે નફો નુકસાન ગુણ્યા 100 છેદમાં પડતર કિંમત. એમાં મેં શું કર્યું તો કે રકમ મૂકી દીધી એટલે મને 10% નફો મળ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું કે છે કે એક વેપારી 8માં 12 વસ્તુ ખરીદે છે. તો કે ખરીદી કેટલામાં કરે છે તો કે 8માં 12 વસ્તુ અને 4માં 5 વસ્તુ વેચે છે. અહીંયા શું છે, વેચાણ આવશે. વેચાણ કેટલામાં કરે છે તો કે 4 રૂપિયામાં 5 વસ્તુ. ઓકે, તો વેપારીને થતા નફા નુકસાનની ટકાવારી શોધવાની છે. ઓકે, હવે 8 પંચા તો કે 40 અને 12 ચોક તો કે 48. ઓકે, હવે એને શું કર્યું તો કે એને ખરીદી કેટલામાં કરી હતી, 40માં. વેચ્યું કેટલું તો કે 48માં. એક જ મિનિટ. ઓકે, અહીંયા જો આ 40માં વેચ્યું તો 36માં એને, એટલે 40માં ખરીદ્યું 36માં વેચ્યું એટલે 4 રૂપિયાની શું ગઈ હતી તો કે ખોટ ગઈ હતી. એટલે કે આ નફોની 10% શું મળશે એને તો કે ખોટ મળશે. કેમ કે 40માં એને ખરીદ્યું અને 36માં જ વેચી દીધું એટલે 4 રૂપિયા એને શું મળ્યું તો કે ખોટ ગઈ. અને અહીંયા તમે જુઓ તો કે એને શું કર્યું તો કે 48માં વેચ્યું અને એમાંથી ખરીદ્યું કેટલામાં તો કે 40માં. એટલે કે 8 રૂપિયાને શું હતો તો કે નફો મળ્યો. બરાબર, 40માં એને ખરીદ્યું અને 48માં વેચ્યું તો એની પાસે કેટલા રૂપિયા રહ્યા તો કે 8 રૂપિયા રહ્યા. એટલે 8 રૂપિયાનો શું થયો, એને નફો થયો. હવે સૂત્રમાં આપણે મૂકીએ કે 8 ગુણ્યા 100 છેદમાં 40. ઓકે, 0 0 કટ, 4 દુ 8 એટલે કે 10 દુ ને 20% એને શું મળ્યું તો કે 20% નફો મળ્યો. ઓકે, હવે આવો એક ક્વેશ્ચન હું તમને સોલ્વ કરવા આપું તો કે એક વેપારી છે ને ઈ ખરીદી કરે છે 1 રૂપિયામાં 25 પેન ખરીદે છે અને વેચાણ કરે છે ઈ કે 1 રૂપિયામાં 20 વેચે છે. તો વેપારીને થતા નફા કે નુકસાનની ટકાવારી શોધો. પહેલા તમે ટ્રાય કરો અને પછી આપણે સાથે
ખરીદી એટલે કે 20 રૂપિયા અને વેચાણ એટલે 25 એકા 25. ઓકે, હવે તમે જુઓ તો કે વેચાણ એને 25 માં કર્યું અને ખરીદ્યું કેટલામાં હતું 20 માં, એટલે કે 5 રૂપિયાને શું થયો તો કે નફો મળ્યો. હવે નફા નુકસાનની ટકાવારીના ઓલા સૂત્રમાં રકમ મૂકીએ કે 5 ગુણ્યા 100 છેદમાં પડતર કિંમત એટલે કે ખરીદ કિંમત આપણે લખીએ 20. ઓકે, 20 પંચા 100 એટલે કે 55 25% એને શું મળ્યો હશે નફો મળ્યો હશે. કે એક પેન છે એ 1 રૂપિયામાં 25 પેન ખરીદે છે અને વેચે છે ને ત્યારે 1 રૂપિયામાં એ 20 પેન ખરીદે છે, એમાં એને કેટલો નફો મળ્યો હશે તો કે 25% નફો મળ્યો હશે. ઓકે, આ હતી આપણી 5મી ટાઈપ. હવે આપણે ભણીએ 6ઠ્ઠી ટાઈપ. એમાં શું કે છે કે 25 વસ્તુઓની પડતર કિંમત એ 20 વસ્તુઓની વેચાણ કિંમત જેટલી હોય તો વેપારીને થતા નફા નુકસાનની ટકાવારી શોધો. શું કે છે તો કે 25 વસ્તુની પડતર કિંમત ઇઝ ઇક્વલ ટુ 20 વસ્તુની વેચાણ કિંમત. એ બે શું છે તો કે સરખું છે. હવે આવી રીતના ક્વેશ્ચનમાં આ રકમ આપી હોય અને નફા નુકસાનની ટકાવારી શોધવાની હોય તેની માટેની એક શોર્ટકટ છે કે આ પડતર કિંમત છે ને એમાં શું લઈ લેવાનું 20 અને વેચાણ કિંમત શું લઈ લેવાનું 25. પડતર કિંમતની સામે જે રકમ આવી હોય ને એ પડતર કિંમત અને અહીંયા જે આગળ રકમ હોય એ કઈ કહેવાય તો કે વેચાણ કિંમત કહેવાય. હવે જો તો કે પડતર કિંમત કેટલી થઈ તો કે 20, વેચાણ કિંમત કેટલી થઈ તો કે 25. વેચાણ કિંમત 25 માઇનસ 20 કરો એટલે કેટલા થાય 5. હવે તમે જો તમને 20 માં પડ્યું વેચ્યું 25 માં તો 5 રૂપિયાનો શું થયો તો કે નફો. ઓકે, હવે નફા નુકસાનની ટકાવારીના સૂત્રમાં રકમ મૂકી કે 5 ગુણ્યા 100 છેદમાં પડતર કિંમત એટલે કે 20. 20 પંચા 100 અને 55 25% શું મળ્યો એને નફો મળ્યો. ઓકે, કે 25 વસ્તુઓની પડતર કિંમતે 20 વસ્તુઓની વેચાણ કિંમત જેટલી હોય તો 25% નફો મળે. ઓકે, મેં શું કર્યું તો કે પહેલા આવી રીતે લખ્યું ને મેં. હવે પડતર કિંમતની સામે જે રકમ હોય ને એ પડતર કિંમત અને બાકીની જે રકમ હોય એ શું કહેવાય વેચાણ કિંમત કહેવાય. ઓકે, હજી એક ક્વેશ્ચન સોલ્વ કરીએ કે 30 વસ્તુઓની વેચાણ કિંમતે 27 વસ્તુઓની પડતર કિંમત જેટલી છે. ઓકે, હું શું લખીશ કે 30 વસ્તુની વેચાણ કિંમત ઇઝ ઇક્વલ ટુ 27 વસ્તુની પડતર કિંમત. વેચાણ કિંમતની સામે કઈ રકમ આવી તો કે 27, એટલે કે મારી વેચાણ કિંમત કેટલી હશે તો કે 27. અને અહીંયા જે આગળ જે હોય અને અહીંયા જે પાછળ કિંમત લખી હોય ને એ બે ગણવાનું, એટલે કે પડતર કિંમત કેટલી થશે તો કે 30 થશે. ઓકે, હવે મને 30 માં પડ્યું મેં 27 માં વેચ્યું તો 3 રૂપિયાનો શું મને થયું ખોટ ગઈ. મને 30 માં પડ્યું મેં વેચી દીધું 27 માં તો 3 રૂપિયાની મને શું થઈ તો કે ખોટ ગઈ. હવે 3 રૂપિયાની ખોટ ગઈ એ કેટલા ટકા તો ટકાવારી નફા નુકસાનની ટકાવારીના સૂત્રમાં કિંમત મૂકવાની કે 3 ગુણ્યા 100 છેદમાં પડતર કિંમત એટલે કે 30, એટલે કે 0 0 કટ 3 કટ એટલે કે 10% શું મળ્યું તો કે ખોટ ગઈ. ઓકે, એટલે આવા ક્વેશ્ચનમાં તમારે શું કરવાનું કે અહીંયા જે આવે એ ગણી લેવાનું અને અહીંયા પાછળ જે કિંમત હોય એ કિંમત કઈ હશે તો કે આગળની હશે. ઓકે, તો તમને એક ક્વેશ્ચન સોલ્વ કરવા આપું કે 12 કેળાની પડતર કિંમત 16 કેળાની વેચાણ કિંમત જેટલી છે. નફો નુકસાનની ટકાવારી કેટલી થાય. પહેલા તમે ટ્રાય કરો અને પછી આપણે સાથે ટ્રાય કરીએ.
ઓકે, શું કે છે તો કે 12 કેળાની પડતર કિંમત 16 કેળાની વેચાણ કિંમત. અહીંયા આપણે બરાબર મૂકીએ તો કે આ પડતર કિંમત કેટલી થઈ તો કે 16 અને પડ્યું કેટલામાં તો કે 16 માં. અને વેચાણ કિંમત કઈ હશે અહીંયા પહેલા હશે તો કે વેચાણ કિંમત કેટલી છે તો કે 12. ઓકે, હવે 16 માં એને પડ્યું અને 12 માં એને શું કર્યું તો કે વેચી દીધું, એટલે કે 4 રૂપિયાનો શું મળ્યો નફો મળ્યો. હવે સૂત્રમાં રકમ મૂકે કે 4 ગુણ્યા 100 છેદમાં પડતર કિંમત એટલે કે 16 ચોકે ચોકે 16 અને 25 ચોકું 100 એટલે કે 25% એને શું થયો તો કે નફો. ઓકે, નેક્સ્ટ ટાઈપ જોઈએ તો શું કે છે કે એક વેપારી પડતર કિંમતે વસ્તુનું વેચાણ કરે છે, પરંતુ વસ્તુ વેચતા એક વેપારી 1 કિલોએ 1200 ગ્રામની છેતરપિંડી કરે છે. 1 કિલોએ 1200 ગ્રામની છેતરપિંડી એટલે શું તો કે 1 કિલો એટલે કેટલા થાય તો કે 1000 ગ્રામ થાય. 1 કિલો ઇઝ ઇક્વલ ટુ 1000 ગ્રામ, એટલે એને દેવાનું કેટલું હોય 1000 ગ્રામ, એમાં એ 200 ગ્રામની છેતરપિંડી કરે છે એટલે 200 ગ્રામ શું કરે છે એટલે ઓછું આપે છે, એટલે કેટલું એને આપ્યું હશે તો કે 800 ગ્રામ આપ્યો હશે. તો વેપારીને થતા નફાની ટકાવારી શોધો. હવે છેતરપિંડીનો જ્યારે ક્વેશ્ચન હોય એની માટેનું એક શોર્ટકટનું સૂત્ર છે કે છેતરપિંડી જેટલી થઈ હોય એ છેતરપિંડી છેદમાં એનું સાચું વજન માઇનસ જેટલી છેતરપિંડી થઈ હોય એ રકમ, અને ટકાવારી શોધવું છે એટલે ગુણ્યા 100 તો કરવું જ પડે આપણે. ઓકે, હવે તમે જુઓ છેતરપિંડી કેટલાની થઈ છે તો કે 200 ગ્રામની, એટલે કે હું 200 લખીશ. ઓકે, સાચું વજન કેટલું છે તો કે કિલો, પણ આપણને આ ગ્રામમાં છેતરપિંડી થઈ છે એટલે કિલોને હું શું કરીશ ગ્રામમાં ફેરવી નાખીશ, એટલે કે 1000 માઇનસ છેતરપિંડી કેટલાની થઈ તો કે 200 ગુણ્યા 100, એટલે કે 200 છેદમાં 1000 માંથી 200 જાય તો કે 800 ગુણ્યા 100. ઓકે, 0 0 કટ 2 ચોક 8 અને 25 ચોકું 100, એટલે કે એને નફાની ટકાવારી કેટલી હશે તો કે 25% એને શું મળ્યો હશે તો કે નફો મળ્યો હશે. છેતરપિંડી કરે એટલે કઈ ખોટ તો જાય જ નહીં, નફો જ મળે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે એક વેપારી પડતર કિંમતે વસ્તુનું વેચાણ કરે છે, પરંતુ વસ્તુ વેચતા વેપારી 1 કિલોએ 250 ગ્રામની છેતરપિંડી કરે છે, તો વેપારીને થતા નફાની ટકાવારી ગોતો. સૂત્ર શું હતું છેતરપિંડી છેદમાં સાચું વજન માઇનસ છેતરપિંડી ગુણ્યા 100. ઓકે, છેતરપિંડી કેટલાની થઈ તો કે 250. 1 કિલોને ગ્રામમાં ફેરવું એટલે કે 1000 માઇનસ 2500 ગુણ્યા 100. 250 છેદમાં 1000 માંથી 250 બાદ કરીએ એટલે કે 750 ગુણ્યા 0 0 કટ 25 તેરી 75, એટલે કે 100 ના છેદમાં 3, એટલે કે અહીંયા 3 33 તેરી 99 અને 1%, એટલે કે 33 1 ના છેદમાં 3% એને શું મળશે તો કે નફો મળશે. ઓકે, તો સીધું છેતરપિંડીના ક્વેશ્ચનમાં આ સૂત્ર યાદ રાખવાનું અને સીધી રકમ મૂકી અને એનો છેદ ઉડાડીને જે સાદુરૂપ આપણે કરતા હતા એ પ્રમાણે કરી અને આન્સર આવી જશે. ઓકે, એવો એક ક્વેશ્ચન આપું તમને સોલ્વ કરવા, એક જ મિનિટ. એક વેપારી છે એ 1 કિલોએ 50 ગ્રામની છેતરપિંડી કરે છે, તો નફાની ટકાવારી શોધો. પહેલા તમે ટ્રાય કરો.
ઓકે, શું કીધું છે કે 1 કિલો એ 50 ગ્રામની છેતરપિંડી કરે છે. એટલે કે પહેલા હું લખશું તો કે 50 ગ્રામ છેતરપિંડી 1000 માઇનસ 50, એટલે કે 50 1000માંથી 50 બાદ કરીએ એટલે કે 950 ગુણ્યા 100, 0 0 કટ, 19 પંચા 95, એટલે કે 100 ના છેદમાં 19 આવશે. એને મિશ્રમાં ફેરવીએ તો 19 પંચા 95 અને પછી 100 એટલે કે 5, એટલે કે 5 ના છેદમાં 19%નો શું થશે તો કે એને નફો મળશે. ઓકે, 8મી ટાઈપ કરીએ. શું કીધું છે કે જો એક વસ્તુ પર ક્રમશઃ 40% અને 20%નું વળતર આપવામાં આવે તો તેમાં અંતે કેટલા ટકાનું ડિસ્કાઉન્ટ આપ્યું હશે. વળતર એટલે શું થાય તો કે ડિસ્કાઉન્ટ. ઓકે, પહેલા શું કીધું 40%નો ડિસ્કાઉન્ટ આપ્યું અને પછી કેટલાનું આપ્યું તો કે 20%નું આપ્યું. તેને આપણે બે અલગ અલગ રીતથી ભણીએ. પહેલા સૂત્રની રીતથી અને પછી 100 રૂપિયા ધારીને. ઓકે, પહેલી રીતમાં આની માટેનું સૂત્ર શું છે તો કે a પ્લસ બી પ્લસ a બી અપોન 100 છેદમાં 100. ઓકે, ડિસ્કાઉન્ટ છે તો હંમેશા શું થાય તો કે બાદ થાય. રકમમાંથી ડિસ્કાઉન્ટની રકમ શું થાય તો કે બાદ થાય. તો -40 પ્લસ -20 પ્લસ -40 -20 છેદમાં 100. ઓકે, હવે પ્લસ માઇનસ શું થશે તો કે માઇનસ 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 પ્લસ, એટલે કે 40 ને 20 60, પણ 40 મોટી છે એટલે એનું માઇનસ આવશે. ઓકે, પ્લસ 4 2 8 800, માઇનસ માઇનસ શું થઈ જાય તો કે ગુણાકારમાં પ્લસ છેદમાં 100, એટલે કે આ 0 0 કટ, -60 પ્લસ 8, એટલે 60માંથી 8 જાય તો કે 52 અને માઇનસની નિશાની 60ની નિશાની આવશે માઇનસની, એટલે કે -52%. -52% એટલે કે -52 શું થાય તો કે ડિસ્કાઉન્ટ મળશે. ટોટલ ડિસ્કાઉન્ટ કેટલા ટકા મળશે તો કે 52% મળશે. ઓકે, આ આપણો શું થયો આન્સર થયો. જ્યારે ક્રમશઃ આવી રીતે આપેલું હોય ત્યારે આ એનું શું છે તો કે સૂત્ર. હવે સૂત્ર વગર ડાયરેક્ટ આપણે ગણીએ કે આપણે શું કરવાનું તો કે 100 રૂપિયા મેં ધાર્યા, એમાં મને કેટલાનું ડિસ્કાઉન્ટ પહેલા મળ્યું તો કે 40%. 100 ના 40% એટલે કેટલા થાય 40 રૂપિયા. આ 100 ના 40%, 100 કટ થઈ જાય એટલે કે 40 રૂપિયા. તો 100 માંથી પહેલા હું શું કરીશ 40 બાદ કરીશ નાખીશ, એટલે કેટલા મને મળશે 60 રૂપિયા. પછી મને કેટલાનું ડિસ્કાઉન્ટ મળ્યું તો કે 20%નું, તો કે 60 ના 20%. ઓકે, તો કે આ બે 0 0 કટ, એટલે કે 6 દુ 12. 60 માંથી 12 મારે શું કરવાનું તો કે હું શું કરીશ 60 માંથી 12 બાદ કરીશ એટલે કે 48. તો 100 ની વસ્તુ મને કેટલામાં પડી 100 ની વસ્તુ 48 રૂપિયામાં પડી. આ તો રૂપિયા છે ને, મેં રૂપિયા ધાર્યા હતા તો મને રૂપિયામાં જ જવાબ મળે. મારે તો ટકાવારીનું ડિસ્કાઉન્ટ શોધવાનું છે. ઓકે, તો કે 100 રૂપિયામાંથી 48 રૂપિયા મેં ચૂકવ્યા, તો બાકી કેટલા રહ્યા 100 - 48, એટલે કે 52 રૂપિયા મને કેટલા મળ્યા ડિસ્કાઉન્ટ. તો 100 ના 52 રૂપિયા એટલે કે 52% જ થાય. તો જો સીધો જવાબ આવી ગયો 52%. ઓકે, એક ક્વેશ્ચન તમને સોલ્વ કરવા આપું કે એણે પહેલા કેટલું ડિસ્કાઉન્ટ આપ્યું 20%નું અને પછી એણે આપ્યું 5%નું. ટોટલ કેટલાનું ડિસ્કાઉન્ટ થયું હશે પહેલા તમે ટ્રાય કરો.
ઓકે, જો પહેલા 100 રૂપિયા ધારીએ, એમાંથી 20% એટલે કે 20 રૂપિયા બાદ કરીએ તો 80 રૂપિયા રહે. 80 ના 5%, 80 ના 5%, 0 0 કટ, 5 દુ 10, 2 ચોક 8, એટલે કે 80 માંથી કેટલા હું બાદ કરીશ તો કે 4 રૂપિયા. તો 80 માંથી 4 બાદ થાય એટલે કેટલા રહેશે તો કે 76. 100 માંથી 76 રૂપિયા થયા એટલે હું 100 માંથી 76 બાદ કરું તો કેટલા થશે 24%. તો 24%નું મને શું મળ્યું હશે તો કે ડિસ્કાઉન્ટ મળ્યું હશે. ઓકે, નેક્સ્ટ ટાઈપ ભણીએ. લાસ્ટ ટાઈપ છે કે શું છે તો કે એક માણસ 2 સાયકલ દરેકના 5000 લેખે વેચે છે. એક સાયકલમાં તેને 10% નફો થાય છે અને બીજી સાયકલમાં તેને 10% નુકસાન જાય તો વેપારીને કુલ વ્યવહારમાં કેટલા ટકા નફો કે નુકસાન થયું હશે. ઓકે, હવે આવી રીતનું જ્યારે ક્રમિકમાં આવતું હોય કે 10% નફો થાય, 10% નુકસાન થાય, એકવાર નફો થાય, એકવાર નુકસાન થાય, તો એમાં શું કરવાનું તો કે 100 રૂપિયા ધારી લીધા. આ રકમ જેટલી પણ આપી હોય એની હારે આપણે કોઈ લેવા દેવા નથી. આપણે શું કરવાનું, આપણે તો ટકાવારી જોવે છે ને નફા નુકસાનની. તો મેં શું કર્યું, 100 રૂપિયા ધાર્યા. 100 રૂપિયામાં પહેલા એને શું થયું 10% નફો થયો. 100 ના 10% એટલે કે 10 રૂપિયા, એટલે એને કેટલા થયા 1000 શું 110 રૂપિયા મળ્યા. બરાબર. બીજી સાયકલ વેચે તેમાં એને શું થયું 10% નુકસાન થયું. 110 ના 10% નુકસાન થયું એટલે 11, સોરી મિનિટ, 110 ના 10% નુકસાન જે થયું હતું, આ 0 0 કરતો જો આવી 11 એટલે 110 માંથી હું શું કરીશ 11 બાદ કરીશ. બાદ શું કામ કરીશ તો કે નુકસાન છે એટલે નફો પ્લસ થાય, નુકસાન છે એ શું થાય બાદ બાકી થાય. ઓકે, 110 માંથી 11 બાદ કરું એટલે કેટલા મને મળ્યા 99 મળ્યા. ઓકે, હવે મેં કેટલા ધાર્યા હતા તો કે 100 રૂપિયા, મળ્યા કેટલા 99 રૂપિયા. તો કે 100 માંથી હું 99 શું કરીશ તો કે બાદ કરીશ એટલે કેટલા થયા તો કે 1 રૂપિયો થયો. 1 રૂપિયો 100 ના 1 રૂપિયો એટલે કે 1% થયો. 1% શું થયું તો કે નુકસાન. 100 માં ખરીદીથી મળી કરી હતી, 99 માં વેચ્યું તો 1 રૂપિયાનો શું થયો ખોટ ગઈ. 100 એ 1 રૂપિયો એટલે કે 1%. બરાબર. હજુ એક ક્વેશ્ચન જોઈએ તો કે કોઈ એક વ્યક્તિ છે ઈ સાયકલ 20,000 લેખે વેચે છે. 2 સાયકલ છે. હવે પહેલી વાર શું થાય છે તો કે 20% નફો મળે છે અને પછી 20% ખોટ જાય છે. તો નફા નુકસાનની ટકાવારી શોધો. આવા ક્વેશ્ચનમાં તમને રકમ ગમે એવી આપી હોય, અટપટી આપી હોય, ગમે એટલી મોટી આપી હોય, રકમને આપણે કોઈ લેવા દેવા નથી. ઓકે, આપણે 100 ધારીને જ કરવાનું. પહેલા તમે ટ્રાય કરો. તમને ટ્રાય કરવા આપું છું એનું રીઝન છે કે તમે જેટલું આમાં મગજ યુઝ કરી તમારો અને તમે કરશો ને એટલું તમને બેનિફિટ થશે. ઓકે, શું કર્યું પહેલા 100 રૂપિયા આપણે ધારીએ. ઓકે, 100 ના 20% પહેલા શું થાય છે નફો. 100 ના 20% એટલે કે 20 રૂપિયા એટલે કે 120 રૂપિયા થયા. હવે 120 માં પાછી એને 20% શું થાય છે ખોટ જાય છે.
120 ના 20% કેટલા થાય? 120 ના 20%. આ 0 0 બે બે એટલે 12 દુ ને 24 રૂપિયા. 120 માંથી 24 બાદ કરીએ એટલે કેટલા રહેશે? તો કે 96. ખરીદ્યું કેટલામાં? 100 રૂપિયામાં. વેચ્યું કેટલામાં? 96માં. 100 રૂપિયામાં ખરીદ્યું તું, 96માં વેચી દીધું, તો 4% એને શું મળ્યો? ખોટ ગઈ. 4 રૂપિયાની ખોટ. 100 એ 4 રૂપિયા એટલે કે 4%. 100 માં ખરીદી, 96માં વેચી દીધી એટલે 4 રૂપિયાને એને શું મળી? ખોટ મળી. તો આ આપણો આન્સર થશે. તો અહીંયા આપણું નફા-ખોટનું પ્રોફિટ લોસનું ચેપ્ટર પૂરું થાય છે. જેટલી ટાઈપ હતી બધી જ ટાઈપના આપણે ક્વેશ્ચન સોલ્વ કરી દીધા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન.